So hello guys, welcome back to my new vlog. આપણે જો વાળ કપાવી નાખ્યા, કેવો ટકો થઈ ગયો. વાળ હે ને એમાં એવું થયું, વાળ કપાવા ગયો મેં કીધું ટૂંકા કરી નાખો હાવ. તો એને હારે ડાયરેક્ટ મશીન જ મારી દીધું, પણ વાંધો નહીં, આ હારા હે, ગરમી નથી થતી અને મજા આવે એવું હે, વાંધો નથી. બાકી આજે જો આ મોજા લેવા ગયો તો એ દેખાડતા ભૂલી ગયો તમને. અરે યાર, જો આ મોજા રેડી એ લીધા, અને કાલે શૂઝ લીધા હતા, એ બ્લોગમાં આપણે નથી લીધું. કાલે આપણે શૂઝ લીધા હતા અને આજે આપણે જોબમાં ઇન્ટરવ્યુ દેવા જવાનું, એટલે શૂઝ લીધા હતા એના માટે. તો હવે જોબમાં હમણાં ઇન્ટરવ્યુ દેવા જાઉં છું. જો આવી રીતના મોજા હે, 5 મોજા હે, 10 દિરહમ, 11 દિરહમ ના એવા, 10.99 દિરહમ. એટલે કેટલા થાય ખબર હે? 270-80 જેવા થાય. 270-80 ના 5 જોડી મોજા આવ્યા. અને હવે તમને શૂઝ દેખાડી દઉં, ઉભા રહ્યો. આ જો આપણે શૂઝ લીધા હે, આવા હે. કમેન્ટ કરીને કયો કેવા હે. બાકી તો પહેરી પછી ખબર પડે. કાલ પહેર્યા હતા પણ એ હરખા મતલબ હાયલો નહોતો, આજે હાલવાનું છે ઘણું. અને આ બધું જોબ હાટું કરું હું. આ વાળ કપાવ્યા, આમ જો વાળ દાઢી કરાવી, એ બધું આ જોબ હાટું થાય છે. એટલે આવું હે. તો જો મિત્રો, આપણે શૂઝ પહેરી લીધા હે અને હવે આપણે નીકળી ગયા છે ઇન્ટરવ્યુ માટે. મતલબ મારા ભાઈબંધે એક એડ્રેસ આપ્યું હતું કે અહીંયા જઈને તું કેજે, ત્યાં તને જોબ મળી જાય. મતલબ ત્યાં જઈને ઓલું સીવી આપજે, રેઝ્યુમે, એટલે તને કહે બધું. અત્યારે શું હે કે આપણે થોડોક ટાઈમ એક્સપિરિયન્સ માટે જોબ કરવી છે. અને બીજું તો ઈ કે આપણે અહીં ખાવા પીવાના ખર્ચા નીકળી જાય, નહીં બધું રહેવાના ની બધા ત્યાંથી મગવવા ન પડે ઇન્ડિયાથી. એટલે કારણ કે ઇન્ડિયાથી મગવવાની બહુ જાજા થાય. અહીંથી ત્યાં મોકલી તો સારું રહે, પણ ત્યાંથી મગવવા પડે ને એ થોડુંક અઘરું થાય. એટલે એના માટે આપણે થોડોક ટાઈમ જોબ કરી અને એક્સપિરિયન્સ એમાં થાય કે કઈ રીતના શું હાલે છે. એટલે એ બધું એના માટે આપણે જોબ કરશી અત્યારે સ્ટાર્ટિંગમાં 8-10 મહિના એવી રીતના. પછી જોઈએ આપણે કઈ રીતના કરવું. અત્યારે બિઝનેસમાં, કારણ કે આ વોર ચાલુ છે એટલે એમાંય કઈ થતું નથી બિઝનેસમાં, એટલે એ અત્યારે બંધ રાખ્યું છે આપણે. અને બંધ નહીં, મતલબ થોડુંક સ્ટોપ કર્યું છે. એ સાઈડમાં કરશી જ આપણે. બાકી આપણા વ્લોગ તો બનાવી જ છીએ. એટલે બિઝનેસ પહેલા અત્યારે જોબ કરશી, સાથે વ્લોગ એ બનાવશી, અને પછી ધીરે ધીરે આપણે આગળ જતા બિઝનેસ એ કરશી. જો કે બિઝનેસમાં બધે લાયસન્સ ને એ બધું તો મેં મારું કઢાવી લીધું હે, પણ આ તો શું હે કે વોરના કારણે થોડાક ટાઈમ ઊભો રહી જાવ એમ. કારણ કે નકર લોસ જતા વાર ન લાગે. એટલે એના માટે આપણે અત્યારે જોબ ગોતવા જાય, મળી જાય તો સારું છે. બાકી હાલો હવે અત્યારે હું જાઉં છું ને ગોલ્ડ સુક માર્કેટમાં જાઉં છું. ગોલ્ડ સુક માર્કેટમાં આપણે સોનાનું બધું હોય ને એમાં જોબ ગોતવાની છે મારે. બાકી અત્યારે આપણે ગોલ્ડની જોબ કરવાની છે અને જોઈ એમાં કઈ રીતના હે ને શું હે ને બધું જોઈ. દુબઈમાં કઈ રીતના શું ચાલે તો આપણે એ પ્રમાણે શું હે કે એક્સપિરિયન્સ થાય. અને પછી આપણે લાયસન્સની ટેસ્ટ આમાં આપણે લાયસન્સ શું કહેવાય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય ને એની પ્રોસેસ ચાલુ કરવાની છે. તો એ કરશી આપણે. અને આ જોઈ લે આપણે કે કઈ રીતના થાય કે બધું. જોઈ અત્યારે ઇન્ટરવ્યુ દેવા જાઉં હું. પહેલી વાર કોઈ દી દીધું નથી, જોબ કરી નથી આપણે કોઈ દી, એટલે ઇન્ટરવ્યુ પહેલી વાર દેવા જાઉં હું. જોયો કેવો એક્સપિરિયન્સ રહે આપણે. અત્યારે હું અહીં ચાલીને સરફ ડીજી એ જાઉં છું. સરફ ડીજી થી આપણે વહાં જવાનું છે ગોલ્ડ સુક. ડાયરેક્ટ ગોલ્ડ સુકમાં જ મેટ્રો છે, એટલે ત્યાં જઈશ અને ત્યાંથી પછી 2-3 જગ્યાએ રેઝ્યુમે દઈશ મારું. સીવી હજી પ્રિન્ટ કરાવવાની છે, તો એ હમણાં કરાવી લઈશ. તો જો મિત્રો, આપણે ગોલ્ડ સુક માર્કેટ ઉતરીને થોડુંક હાલવાનું હતું 12 મિનિટ. તો હાલવાનું 800 મીટર જેવું છે, એટલે 12 મિનિટ જેવું થાય છે.
તો આપણે હાલી હી અત્યારે, બાકી આ રોડ રસ્તા જોવો અહીંયા એક નંબર હે. આ કઈક મતલબ આ એરિયો મેં પહેલી વાર જોયો, એટલે જોઈ લ્યો. ગાડીઓ અહીંયા એવી બધી છે, જોવો આ બેસવાનું. બાકી આ આપણે આયલો જવાનું, આ BMW ઊભી રહી ગઈ જો. આપણે આયલો જવાનું, ગાડીઓ ગમે એ ઊભી રહી જાય, મતલબ ગમે એવડી ગાડી હોય ને. બાકી જો લીમડો હે આ, હે લીમડો તો મૂકે હે ને. બાકી રોડ રસ્તા જોવો, ગોલ્ડ દેરા હે દેરા. આપણે જે રહી છે ને બર દુબઈ, જૂનું દુબઈ છે, એટલે અહીંયા આવું બધું ન મળે. આપણે સીધું જવાનું છે હવે. બાકી જોઈ લ્યો, અહીંથી વ્યૂ જોઈ લ્યો. આ જો કઈક છોકરાઓને રમવાનું છે. આ જો નવી માર્કેટ આવી લાગે, નવી ગોલ્ડ સુક માર્કેટ. આપણે આના પહેલાના વિડીયોમાં જોઈ હતી, લગભગ મતલબ એ ગોલ્ડ સુક માર્કેટ હે, અને આ નવી લાગે છે માર્કેટ. આ આપણે પહેલી વાર જોઈ હે ને. બાકી આવી હે માર્કેટ જોવો, કેટલું ક્લીન છે બધું જો. અહીંયા આવીને આપણે બોલવાનું ક્લીન થઈ જાય. મેં કરું હું એમ બોલતો કેટલું ક્લીન હે બોલતો, અહીંયા છે બોલાઈ ગયું હે ને. બાકી A few moments later. તો જો આપણે આ પાછા ગોલ્ડ સુક માર્કેટમાં આવી ગયા. ગોલ્ડ જોવો, સમજો હે ને. બાકી આવી રીતના હે માર્કેટ. આપણે સીવી જ દેવાનું હતું ખાલી, અત્યારે ઇન્ટરવ્યુ કે એવું કઈ નહોતું, ખાલી સીવી દેવાનું હતું. એટલે મારા ભાઈબંધે કીધું કે ખાલી સીવી દઈને હોય એ પછી ત્યાં કોઈ ફ્રેન્ડ છે એને એ કે આનું જોઈ લે દીદી, એટલે હવે 1-2 દિવસમાં ખબર પડશે શું થાય શું નહીં. આજે ખાલી સીવી દેવાનું હતું, તો સીવી દઈને આવ્યો હું. બહુ જોઈ શું થાય. બાકી થઈ જાય, વાંધો નહીં આવે, જોઈ હવે. બાકી આવી હે ગોલ્ડ માર્કેટ, જોઈ લ્યો. આગલા વિડીયોમાં દેખાડેલી છે આખી. હવે આપણે અત્યારે અહીંથી બોટમાં જવાનું છે, મેટ્રોમાં નહીં. અહીંથી બોટ ને બોટ પાસે થાય એટલે ત્યાંથી જવાનું. તો જો મિત્રો, ફાઇનલી આપણે થોડા ઘરની પાસે આવી ગયા છે. હવે ઘરે જઈને બોર પછી બધું રિસર્ચ કરે ક્યાં શું કરવું બિઝનેસ ને લગતું. બાકી તો કઈક કરશે બોર પછી. હવે આ વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ. કોઈને પણ ક્વેશ્ચન્સ હોય તો આમાં કોમેન્ટ કરો, અથવા ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ ડીએમ કરો. અને આવા જ વ્લોગ જોવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. બાકી ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવતીકાલે.